એવું નહીં કે ભાઈ સ્ત્રીના ઓલામાં હોય પુરુષના ઓલામાં ના હોય, પુરુષના ઓલામાં હોય અને સ્ત્રીના ઓલામાં ના હોય. બધા ઘટની મેલપા આ બધી જ વસ્તુ છે. પણ આપણને સમજણ નથી. એક તકલીફ થાય તો કે ભાઈ રાવણ હતો ને એ સીતાનું હરણ કરી ગયો. શું કરી ગયો? સીતાનું હરણ કરી ગયો. હવે સીતાનું હરણ કરી ગયા તો રામને લેવા તો જવું પડે ને. રામ સિવાય કોણ લાવીએ કે સીતાનું? કોઈની તાકાત છે? તો તેની એક રામ લાયા હતા ને આજે રામ જ લાવે છે. તમારી મારી કોઈની તાકાત નથી. પણ આપણે એમ કે હું ગયો હતો, બરોબર, એ હું નહીં, આ હોય ને તો તું જઈ શકે. આની મેં પ્રગટ હોય ને તો તું જઈ શકે. ને તું શું કરી શકે? કઈ કરી શકે? તો ઈ રામ લાયા હતા, બરોબર. હવે રામે શું કીધું કે ભાઈ રામ ગુરુ મહારાજે સમજાય કે બેટા તારે આ રાજપાટ ભોગવવાનું નથી. તારે પરમારસ માટે તને આ શરીર પ્રાપ્ત થયું છે, તો તારે પરમારસ કરવાનું છે. અને આ જીવને બધાને જગાડી સત્યના માર્ગે વાળવાના છે, બરોબર. ધર્મની સ્થાપના કરવાની છે અને અધર્મનું ઉત્થાપન કરવાનું. એના માટે થઈ આખી રામાયણ રચાય. તો એ ગુરુ શિષ્યની જ વાત છે. વાત કોની છે? ગુરુ શિષ્ય. એટલે રામચંદ્ર ભગવાનને ગુરુ મહારાજે કીધું કે બેટા હું તને કહું એમ તારે કરવાનું. પણ કે જો એનિમલ પર તને કષ્ટી પડશે, તારે સુખ દુઃખ વેઠવું પડશે શરીરથી. તો કે કઈ વાંધો નહીં ગુરુ મહારાજ, હું તમારા વચન ચાલીશ અને વચને મારા પ્રાણ આપવા પડે ને તો પ્રાણ પણ આપી દઈશ, બરોબર. પણ તમે જે કહેશો એ પ્રમાણે હું ચાલીશ. રામચંદ્ર ભગવાને કીધું કે તારે 14 વર્ષ વનવાસ જવાનું છે. તો આપણે 14 વર્ષ વનવાસ લેવો પડે. જેમ રામચંદ્ર ભગવાને 2 કામ કર્યા. ઓલા સીતા માતાને લાયા 14 વર્ષમાં અને સંતો ભક્તોની રક્ષા કરી, રાક્ષસોનો સંહાર કર્યો અને સીતા માતાને લઈ પાછા આયા, બરોબર. એ સત્ય છે. અને આ શરીરની મેલપા 14 ઠેકાણે રાવણ છે. કેટલી જગ્યાએ? 14 ઠેકાણે. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય અને 4 અંતઃકરણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 જગ્યાએ 14 જગ્યાએ રાવણ છુપાયેલો છે. રાવણ તમારા શરીરમાં ગમે તારો પ્રગટ થાય. જ્યાં સુધી રાવણ પ્રગટ થાય ત્યાં સુધી રામરાજ થાય નહીં. હવે સીતાનું હરણ